સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ભરપૂર પાણીની આવકથી ઉત્તર ગુજરાતના તળાવોમાં પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાના કુલ 952 જેટલા તળાવોને જુદી જુદી 13 પાઇપલાઇનો મારફતે નર્મદાનું પાણી આપવાનું આયોજન કરાયું છે। હાલ આ પાઇપલાઇનથી 1000 ક્યુસેક પાણીનું ઉદ્વહન કરીને તળાવોમાં પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે, જે ક્રમશઃ વધારીને 2400 ક્યુસેક પાણીનું ઉદ્વહન કરી તળાવો ભરવામાં આવશે। જળ સંપત્તિ વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત ઉપરાંત ઉપરવાસમાં વરસી રહેલા વરસાદથી નર્મદા ડેમમાં હાલ 90% જેટલો ભરાવો છે। રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસી રહેલા વરસાદથી ગુજરાતના જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે। સતલાસણાના ધરોઈ ડેમમાં ઉપરવાસમાંથી પાણી આવી રહ્યું છે, પરંતુ ઉત્તર ગુજરાતના વરસાદની ઘટ હોવાથી ધરોઈ ડેમ હજુ 40% ભરાયો છે।